આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસંગે લીંબડી મોટાધામ આવીને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. સમગ્ર શહેરીજનોનો જે ભાવ છે, જે ઉત્સાહ છે અને સંસ્કૃતિ સાથે તમામ વર્ગના લોકો લીંબડીમાં જોડાયા છે, એ જ આ પરંપરા, આ ઉત્સાહ અનેરો છે. સમગ્ર મંદિર પરિવાર, ટ્રસ્ટીગણ, બાપુ બધાએ જે મહેનત કરી છે અને જે લીંબડીની એકતા અને અખંડિતતા અહીં જોવા મળી રહી છે, એ આપણી સંસ્કૃતિનું, ભારતીય સંસ્કૃતિનું સૌથી મોટું ઉદાહરણ છે. સમગ્ર લીંબડીની જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છોટી કાશી લીંબડીમાં ભગવાન જગન્નાથજી જગ કલ્યાણના હેતુથી પ્રાણી માત્રના ઉત્કર્ષ માટે આજે આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. લીંબડીની તમામ જનતા કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર જગન્નાથને વધાવવા માટે જનતા પધારી. બધાને જય જગન્નાથ. આજે અષાઢી બીજના પાવન પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડી દ્વારા પરમ પૂજ્ય લાલદાસ બાપુની પ્રેરણાથી ભવ્ય અતિ ભવ્ય ભગવાન જગન્નાથની શોભાયાત્રા આજે લીંબડીમાં નીકળી છે. ત્યારે સૌ લોકોનું કલ્યાણ થાય એવા શુભ ભાવથી અને સૌને ભગવાન જગન્નાથજીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થાય એવા ભાવથી પૂજ્ય બાપુની પ્રેરણાથી જે યાત્રા નીકળી છે, ત્યારે લીંબડીમાં એક ભક્તિ ભાવનું ઘોડાપુર ઉમટ્યું છે. અલગ અલગ ટેબલોમાં અલગ અલગ કૃતિઓના માધ્યમથી ખૂબ જ એક શોભાસ્પદ અને અનેરા ભાવ સાથે જ્યારે યાત્રા નીકળી છે, ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળે છે. આ બીજા વર્ષની જગન્નાથ યાત્રાની નગર રચના માટે નગર યાત્રા અહીં નીકળી ચૂકી છે. ખૂબ લીંબડીના ભાવિ ભક્તો અને ગ્રામજનોએ અને શહેરીજનોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે અને ખૂબ સારી એવી વ્યવસ્થા દરેક લોકોએ, બધા જ સમાજના જોડાણા છે, તમામ સંસ્થાના લોકો પણ છે અને ભાવ ભક્તિથી ખૂબ જ મોટી સંખ્યામાં અમારે ગયા વર્ષે હતી એના કરતાં બીજું વર્ષ ખૂબ લોકોએ આવકાર આપ્યો છે અને બધા જ સાથે જોડાણા છે. અને જગન્નાથ ભગવાન પોતે દર્શન કરવા આખા નગરમાં નીકળ્યા છે. સૌ ભાવિ ભક્તોને વિનંતી કરું છું, આપ દર્શન કરો, આ પ્રસંગને માણો અને ખૂબ ભગવાનના આશીર્વાદ લો. અસ્તુ.